પાટણ જિલ્લામાં વિકસિત કૃષિ અભિયાન હેઠળ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું। હારીજ તાલુકાના રઘુનાથપુરા, માસા, દુનાવાડા સહિતના ગામોમાં પ્રાકૃતિક કૃષિ ખેડૂત તાલીમ યોજવામાં આવી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની માર્ગદર્શનમાં કૃષિ મંત્રાલય, ભારત સરકાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા 29 મેથી 12 જૂન સુધી દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત પાટણ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચલાવવામાં આવ્યું છે। જે અંતર્ગત આજરોજ હારીજ તાલુકાના રઘુનાથપુરા, માસા, દુનાવાડા ગામ ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ ખેડૂત તાલીમ યોજવામાં આવી હતી। જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમૂહના વૈજ્ઞાનિક તેમજ આણંદ કૃષિ મહાવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ ખેડૂતલક્ષી માહિતી પૂરી પાડી હતી। ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂત નોંધણી અને અન્ય યોજનાની માહિતી, આત્મ યોજનામાંથી પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી અને પશુપાલન વિભાગમાંથી વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી। બ્યુરો ઓફિસ, પાટણ।